સરકારે હવામાનના વાયદાને મંજૂરી આપી દીધી છે અને આ સાથે જ 103થી વધુ વાયદાને પણ અપ્રુવલમાં સામેલ કરવામાં આવ્યા છે। આ સમાચાર પર વધુ વિગતો લઈએ સહયોગી મનીષા ગુપ્તા પાસેથી। મનીષાજી, આ સમાચાર પર સંપૂર્ણ વિગતો શું છે? વીકેન્ડ में एक न्यू नोटिफिकेशन આવ્યું છે જે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઇન કન્સલ્ટેશન વિથ સેબી આ રજૂ કર્યું છે। અન્ટિલ નાઉ 91 કમોડિટીઝને મંજૂરી હતી કે ટ્રેડ કરવાની। 13 કમોડિટીઝ હવે એમાં એડ થઈ છે અને 104 કમોડિટીઝમાં હવે આપણે ટ્રેડ કરી શકીએ છીએ। ઓફકોર્સ એઝ ઓફ નાઉ આ ખાલી એક મંજૂરી છે। એક્સચેન્જીસ એની ઉપર કામ કરશે, કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન બનાવવામાં આવશે અને પછી અપ્રુવલ લઈને સેબીથી આ કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવામાં આવશે। બટ ઇન્ટરેસ્ટિંગલી આમાં હવે વેધર ડેરિવેટિવ્સ છે। સો પહેલાં 91 કમોડિટીઝ હતી, હવે 13 એડ કરવામાં આવી છે, તો 104 કમોડિટીઝ અવેલેબલ છે। વેધર ફ્યુચર્સ ઇઝ વન અને એના પછી ઇન્ટરેસ્ટિંગ કમોડિટીઝ હવે એડ કરવામાં આવી છે। કાર્બન ક્રેડિટ્સ, ફ્રીટ, ઇલેક્ટ્રિસિટી, એગ, સ્કિમ મિલ્ક, એપલ્સ, આ કમોડિટીઝ પહેલાં નથી અને હવે આ એડ કરવામાં આવી છે। ઇન્ટરેસ્ટિંગલી NCDX જેમાં કે એગ્રીકલ્ચર કમોડિટીઝ પર ટ્રેડ થાય છે એને અને સ્કાયમેટમાં કરાર થયું હતું ઓગસ્ટ 2023માં। તો કમોડિટી રાધર વેધર ઇન્ડેક્સ જે છે એમાં બધી જે વેધરની કોમ્પોનન્ટ્સ છે જેમ કે રેન કે વિન્ડ કે ટેમ્પરેચર આ બધું એકત્ર લઈને હવે કમોડિટી ઇન્ડેક્સ કે વેધર ઇન્ડેક્સ બનાવવામાં આવશે અને એની ઉપર પરહેપ્સ ફ્યુચર લોન્ચ થઈ જવાનો છે અને એની ટ્રેડિંગ ઇઝ વોટ ધ માર્કેટ્સ આર એન્ટિસિપેટિંગ। તો ફર્સ્ટ ધ ગ્રાઉન્ડવર્ક હેઝ ટુ બી ડન અને એના પછી કોન્ટ્રાક્ટ સ્પેસિફિકેશન્સ લઈને એક્સચેન્જ હવે સેબી પાસે જશે અને આ અપ્રૂવ થયા પછી ધીઝ વિલ બી અવેલેબલ ટુ ટ્રેડ।